સદગુરુ अपने अपने मात पिता मुद मंगलमय संत समाज અહીં પધારેલા દેવીઓ દેવતાઓ સજ્જનો અને બાળકો મારા વતી આપ સૌને સાહેબ વંદન સાહેબ વંદન સાહેબ વંદન। આપણને આ મનુષ્ય અવતાર મળ્યો 84 લાખ યોનિની અંદર જો સર્વશ્રેષ્ઠ પ્રાણી હોય તો એ મનુષ્ય છે। મનુષ્ય કેમ છે એ પણ એક વિચાર આવવો। ભાઈ મનુષ્યને કેમ સર્વશ્રેષ્ઠ કહેવામાં આવ્યું? તો મનુષ્યને 84 લાખ યોનિમાં બીજા પ્રાણીઓ કરતા તન મન અને બુદ્ધિ આપી છે અને જીભ આપી છે કે એકાબીજા સાથે શબ્દનો વ્યવહાર કરી શકે, એકાબીજાની વાત સાંભળી શકે, એટલે મનુષ્યને સર્વશ્રેષ્ઠ કહેવામાં આવ્યો છે। પ્રશ્નાર્થ છે પણ આજે મનુષ્ય પણ દિવસે દિવસે અંધકારમાં જતો રહ્યો છે અને સર્વશ્રેષ્ઠનું જે પદ છે તે પાછળ જતું રહે છે। કારણ શા માટે? બુદ્ધિ આપી, તન આપ્યું, મન આપ્યું, સર્વશ્રેષ્ઠ છે, છતાંય મનુષ્યમાં દુરાચાર્ય ક્રામ ક્રોધ લોભ મોહ રાગ દેશ તારી મારી હિંસા ઝઘડા બળાત્કાર ચોરી લૂંટફાટ શું કારણ છે? ઘણા ગ્રહ શ્રીમંતો પણ છે જેમની પાસે અઢળક રૂપિયો છે। ગઈકાલના પેપરમાં વાંચેલું એક ક્રિકેટર જે મહાન ક્રિકેટર છે એમની પત્ની સાથે ઝઘડો, તલાકની તૈયારી। દુબઈનો રાજા મહાન છે, આજે એમની પત્ની રાજકુમાર જે આજે વિશ્વની અંદર બીજા ત્રીજા નંબરની સંપત્તિ ધરાવે છે, દુબઈનો રાજા, એમના દીકરાની બહુ હજી બાળક થવાની તૈયારી છે અને તલાક આપી દીધું। જે સુપરસ્ટાર પિક્ચરના હીરો હિરોઈન જે આજે ઇન્ડિયાની અંદર ફર્સ્ટ ક્લાસ જે છે એનો પણ ડખો ચાલે છે, કોર્ટમાં કેસ ચાલે છે, આટલે અઢળક સંપત્તિ હોવા છતાં કારણ શું? કારણ એ છે એમની પાસે ગુરુ નથી। જોજો, ગુરુ જેમની પાસે નથી એમને જિંદગી, એમનું જીવન, એનું કુટુંબ અંધકારમય છે। ગુરુનો અર્થ શું થાય? પહેલો અક્ષર આવે છે ગુ। ગુ કહેતા અંધકાર, બીજો અક્ષર રૂ, બે જ અક્ષર। રૂનો મતલબ અંધકારમાંથી પ્રકાશમયમાં જે દોરી જાય
જે દીપક જલાવે, અંધારું એમનું દૂર કરે અને પ્રકાશના માર્ગે દોરે, એનો ટૂંકો પરિચય, ટૂંકો અર્થ, તો એનું નામ ગુરુ. અંધકારે એટલે આપણા ઘરની અંદર કોઈ અંધારું હોય છે એ નથી સમજવાનું, અને પ્રકાશ એટલે કોઈ દીવો કે લાઈટ કે સૂર્યના પ્રકાશથી જે પ્રકાશ થાય છે એને નથી સમજવાનું. અહીંયા તો જીવનરૂપી જે અંધકાર છે, જેના જીવનમાં અંધકાર ભરેલી છે, ભટકેલ છે માણસ. મનુષ્ય બધા એક સરખા દેખાવમાં છે, પણ જેમને ગુરુ નથી કર્યા એ અંધકારમાં છે. અને ગુરુ કરવાથી એનું જીવન તદ્દન અલગ દેખાય છે. ગુરુ ક્યાંથી શરૂઆત થાય છે? ગુરુ ઘણા હોય છે. આપણે જન્મી છીએ ત્યારે આપને જન્મ આપનાર પ્રથમ ફાળો હોય તો માં, બીજો ફાળો છે પિતાનો. એ બંને ગુરુ તો છે જ, પણ એને ગુરુ માનવા, એને આદર્શ, એનું પૂજન, એને માન મર્યાદામાં આપવું એ કોણ શીખડાવે છે? એમાં પણ મહત્વનો ફાળો ગુરુનો હોય. જો ગુરુ ના હોત તો મા બાપની માન મર્યાદા, એને નમસ્કાર, એનું જે આજ્ઞાનું પાલન એ કોણ કરાવે? એ ગુરુ કરાવે છે. આજે આપણા હાલના સંજોગોમાં જોઈ છીએ, બાપ દીકરો, ભાઈ ભાઈ, મા બાપ, સાસુ સસરા, દેરાણી જેઠાણી, બહુ સાસુ, આના ઝઘડા વધી રહ્યા છે. કોટ કબાડા થાય છે. અનાથ આશ્રમમાં જવું પડે છે મા બાપને, દીકરા હોવા છતાં. આનું કારણ શું છે? મુખ્ય ફાળો ભજવે છે એને ગુરુનું જ્ઞાન નથી, ગુરુ નથી. અમુક કહે છે ભાઈ ગુરુ કરવાની શી જરૂર છે? અમારી પાસે ધન દોલત બધું છે, અઢળક સંપત્તિ છે, ફેક્ટરીઓ છે, મકાન છે, જમીન જાયદાદ બધું છે, તો અમારે ગુરુ કરવાની શું જરૂર છે? આ પ્રશ્ન કરે છે અમુક લોકો, અને નથી પણ હોતા. ગુરુ કરવામાં કોઈ ખર્ચો નથી. ખર્ચો તો ગુરુને છે. તમારું ધ્યાન રાખવું. આપણા સમાજની અંદર અત્યારે ગુરુના અભાવથી દુઃખ વધી રહ્યા છે. આજે કંઈ બની રહ્યું છે એ સાચા ગુરુ નથી. અને અમુક ગુરુ કરે છે. આજે હિન્દુસ્તાનની અંદર ઘણી જગ્યાએ ગુરુ પૂર્ણિમા મનાવવામાં આવે છે, પણ એમાં ગુરુ પણ સાચા હોવા જોઈએ. આજે કેસરી કપડાં પહેરી લીધા, લાલ પહેરી લીધા, લીલા પહેર્યા, વ્હાઈટ પહેર્યા, બ્લેક પહેર્યા, બ્રાઉન પહેર્યા, અલગ અલગ પ્રકારના ગુરુ વેશધારી બની ગયા. મુંડન કરાવી નાખ્યા, જટાયુ રાખી, માળાયું ધારણ કરી, રુદ્રાક્ષની 25-50, માથે પાઘડી પણ રુદ્રાક્ષની ધારણ કરી લીધી. અને વીઆઈપી જેવા આશ્રમો આજે તમે સમક્ષ પેપરની અંદર વાંચી રહ્યા છો કે આજે કેવા કેવા ગુરુ છે, કેવા સંતો છે કે 15 દિવસે, મહિના દિવસે કિસ્સા આવી રહ્યા છે પેપરમાં. એ કિસ્સા કોણ છે તમે સમજી ગયા છો? કારણ કે ટીવીમાં આવે છે, મોબાઈલમાં આવે છે ને પેપરમાં પણ આવે છે. મુંડન કરાવી નાખ્યા, પાઘડી પહેરી નાખી, કેસરી વાઘા પહેરી લીધા, અને ગુરુપદ. આવા ગુરુને ધિકાર છે. ન કરવાના કૃત્ય કરી રહ્યા છે. સમાજમાં સાચા ગુરુ છે એને પણ આજે માણસો દેખવામાં અવરી આંખે જોઈ રહ્યા છે.
આજ પારખ કરવામાં તકલીફ પડે છે ભાઈ, સાચાઈ ગુરુ છે ને ખોટા ગુરુ છે. ખોટા ગુરુ ઝાઝા છે, સાચા ગુરુ ઓછા. ગુરુ બધાએ કર્યા છે. રામે કર્યા, લક્ષ્મણે કર્યા, લવકુશે કર્યા, કૃષ્ણએ કર્યા, સ્વામી વિવેકાનંદે કર્યા છે, સબરીએ કર્યા, નરસિંહ મહેતાએ કર્યા, કૌરવોએ કર્યા છે, પાંડવોએ કર્યા છે. એક સિર્ફ એક મહાન સમ્રાટ સંત જે વિશ્વની અંદર ડંકો વાગી ગયો એવા જેમને ગુરુ કર્યા જ નથી, છતાં એનામાં એટલું જ્ઞાન એ સમ્રાટ સંત શ્રી કબીર સાહેબ છે. બધાઓ તાલીઓ છે કબીર સાહેબને કે ધન્ય છે આવા સંતોને કે વગર ગુરુએ એમનું જ્ઞાન એક શિખર ઉપર પહોંચાડી દીધું જ્ઞાન. અને આખો સમાજ નહીં, હિન્દુસ્તાન નહીં, વિશ્વ આખું એમની નોંધ લઈ રહ્યો છે. કહેવામાં આવે છે કે રામાનંદ એમના ગુરુ હતા નહીં, એમના આશ્રમે ગુરુ બનાવવા ગયા હતા, પણ એને એમાં ગુરુ પણ ન દેખાણું એટલે એમને છોડી દીધા. એટલે કબીર સાહેબ જ એવા મહાન સમ્રાટ સંત ગુરુ થઈ ગયા છે. આજ સુધી કોઈ થવાનું નથી એના તોલે, થાશે પણ નહીં. આ સેકન્ડ નંબર છે 2012 મૃત્યુ પામ્યા જે પ્રયાગરાજની અંદર શ્રી સદગુરુ અભિલાષ સાહેબ છે. પણ એમને પણ સદગુરુ કબીર સાહેબનું જ જ્ઞાનના માર્ગે ચાલ્યા છે અને જ્યોત જલાવી છે, એમને પણ ધન્ય છે. એટલે કબીર સાહેબ સાખીની માધ્યમથી એક એમની ખાસ પ્રખ્યાત સાખી છે. ગુરુ ગોવિંદ દો ખડે કાકેલા ગોપાય, બલિહારી ગુરુ આપકી, ગોવિંદ દિયો બતાય કબીરા, ગોવિંદ દિયો બતાય. હિન્દુસ્તાનમાં જાજા દેવી દેવતાઓ છે, બીજે નથી. એ પણ આપણાથી સુખી છે, એમનું જીવન ચાલે છે, ખાય છે, પીએ છે, રમે છે, કૂદે છે, શાંતિ છે. આપણાથી પણ વધુ ગાડી, બંગલા, મોટરસાયકલ, બિઝનેસ બધું ધરાવે છે, મંદિર નથી. તો કેમ એ દુઃખી છે? મંદિરને પૂજતા નથી, દેવી દેવતાને માનતા નથી. તો હિન્દુસ્તાનમાં રહેલા આપણા દેવી દેવતાઓ મોટા મોટા છે, હનુમાનજી છે, શંકર છે, તો એમને એ લોકો તરફ ગુસ્સો આવવો જોઈએ, દુશ્મની થવી. આ વિશ્વની વાત છોડો, હવે હિન્દુસ્તાનના એક એક રાજ્યની અંદર, એક એક ગામડાની અંદર ગામડું સોસાઈ જાય છે. સામાન્ય નાના નાના 1000-2000 ની વસ્તી ધરાવતા ગામડામાં 8-8, 10-10 મંદિરો ફાળો કરે છે. અમુક અમુક બિચારા ગરીબ હોય છે, ઘરે ખાટલા હોય છે, દવાખાનાના પૂરા પૈસા નથી હોતા, મંદિરમાં ફાળો દે છે, દેવી દેવતાઓને માને છે. તો આ હિન્દુસ્તાનમાં 33 કરોડ દેવી દેવતા છે. તો હવે એ 33 કરોડ દેવી દેવતાઓ આપણા મનુષ્ય અહીંયા જે છે, આપણી 140 કરોડ ની વસ્તી છે, નવો આંક 142 સુધી પહોંચ્યો છે 2024માં. તો એ 33 કરોડ દેવતા 142 કરોડને 5-5 રૂપિયા બધાઈને આપી દઈએ તો આ હિન્દુસ્તાનની અંદર કોઈ ગરીબ નથી. હિસાબ કરો, 33 કરોડ દેવી દેવતા છે. અમુક કહે છે કે 56 કરોડ દેવી દેવતા છે.
તો એ બધાય જો 5-5 રૂપિયા આ ભારતની પબ્લિકને આપી દે તો કોઈ ગરીબ રીએ? કેટલા રૂપિયા થઈ ગયા તો વિચાર કરો. બધાય કરોડપતિ. તો આજના પંડા પૂજારીઓ આ હિન્દુસ્તાનને ઊંધા રસ્તે ચડાવી રહ્યું છે. જળની પૂજા કરાવે છે, અંધશ્રદ્ધામાં નાખી રહ્યા છે. દેવી દેવતાઓ, ભૂત પ્રેત, દોરા ધાગા, મંદિરે જાઓ, ગંગા નદીમાં નાઓ, પૂજન કરાવવા, કાંડા બંધાવા, હવન કરાવવા, તર્પણ કરાવવા, મેલી જગ્યા, જ્યોતિષ. આ તદ્દન ખોટું છે. ભૂત પ્રેત હોય ગમે ત્યાં હોય, મારો નંબર લખી લેજો. ભૂત પ્રેત હોય, મેલી જગ્યા હોય, દિશાસુર હોય, ક્યાંય ડાકણ હોય, મને બોલાવી લે, હું લઈ જઈશ. સમજની શક્તિની જરૂર છે. કારણ કબીર સાહેબ એક એવા થઈ ગયા કે જે મનુષ્યને અંધશ્રદ્ધામાંથી છોડાવે છે અને બીજા અવરા રસ્તે લઈ જાય છે. ઠીક છે, અમુક સંતો સાચા છે ભારતની અંદર, તો કબીર પારખના સંતો એટલે સર્વશ્રેષ્ઠ સંતો. અત્યારે હાલમાં પથ્થર, કાંકરા, ધૂળ, માટી, રેતી મિક્સ છે. આ કોણ? આપણા સંતો અને આપણા ગુરુની વાત થાય છે. એમાં હીરા પણ સાચા છે. હીરાની ઓળખ પડવી પણ તકલીફ પડે છે. એટલે હકીકતમાં સત્ય રસ્તો અપનાવવો તો સત્ય શું છે? કારણ કે પંથો ઘણા થઈ ગયા છે. આજે ગુરુ પૂર્ણિમાના દિવસે દરેક જગ્યાએ મંદિરોમાં, આશ્રમોમાં ગુરુની પૂજા થાય છે. ગુરુની પૂજા પાઠ કરવી જોઈએ, પણ એમાંય છતાં શરમજનક પણ છે કે અમુક ભ્રષ્ટાચારીઓ ગુરુ પણ છે. એને આજે કોઈ ઓળખતું નથી. બાહ્ય દેખાવ કરે, સારા આશ્રમ હોય, સારા મંદિર હોય, એસી રૂમ હોય, સોફા ઉપર બેસાડે, એસી હોલની અંદર બેસાડે, પબ્લિક સારી સારી આવે, દેખાવમાં સારી હોય, અંદરથી તો જીરો. જ્ઞાનના નામે જીરો હોય છે. અમુક દેખાવની અંદર દોડે છે, દેખાવની પાછળ ન જાય. એટલે કબીર સાહેબનો અહીંયા કહેવાનો મતલબ એ થાય છે કે ગુરુને ગોવિંદ બે મળ્યા છે. તો હવે પ્રશ્ન થાય છે, અમુક અમુક વિચારે છે ભાઈ ગોવિંદ કહેતા કૃષ્ણ કે ભગવાન મહાન, તો એને પગે લાગવું જોઈએ. તો કબીર સાહેબ ના પાડે છે કે જો 84 લાખ યોનિના મનુષ્યને સમજણ આપતા કહે છે કે અન્ય દેવી દેવતાઓ 33 કરોડની અંદર જો મહાન દેવી દેવતાની મુલાકાત કરાવનાર કોણ છે તમને? તો એ ગુરુ. એટલે સર્વશ્રેષ્ઠ દેવોના દેવ જો મહાન હોય તો એ ગુરુ છે. તો આ પ્રસંગે આપણે ગુરુની વંદના કરી, આરતી કરી અને બધે આ થાય છે અને કરવી. ગુરુના ઋણમાંથી મુક્ત થવાનો આજે દિવસ છે. આપણા હિન્દુસ્તાનની અંદર ઘણા તહેવારો છે. હવે તમે યાદ કરી લો કેટલા કેટલા તહેવારો આવે છે. એ તહેવારોની અંદર મોટા મોટા તહેવાર લઈ, શીતળા સાતમ છે, આઠમ છે, નોમ છે, રામ જન્મની કૃષ્ણ જન્મ છે, હોળી છે, એવા નવરાત્રિ છે, દેવી દેવતાના પૂજનના તહેવાર છે.
નવરાત્રિની અંદર કઈ દેવીએ તમારી સાથે વાત કરી? કઈ દેવી દેવતાઓએ તમને એક ચોકલેટ આપી, પ્રસાદ આપ્યો હોય, પાણીની ચમચી આપી? યાદ કરો. પરફેક્ટ માનો, આગળ से चली आती है नहीं, પ્રૂફની સાથે, હકીકત પુરાવાની સાથે, સત્ય છે એમને માનો. તો તમારી સેવા કરનાર કોણ છે? તમને સત્ય રસ્તે લેનાર કોણ છે? તમારા જીવનની અંદર તમને સહાય કરનાર કોણ છે? તો પહેલો શબ્દ આવશે માં. બીજો શબ્દ છે પિતા, અને એના ઉપરનો શબ્દ છે ગુરુ. તો આ ત્રણના ઋણમાંથી કોઈ મુક્ત ના થઈ શકે. લાખો કરોડો રૂપિયા મા બાપ પાછળ ગુરુ પાસે ખર્ચી નાખો, તમારા ચામડા ઉતારીને મા બાપના ચરણમાં નાખી દો કે ગુરુના ચરણમાં નાખો, એના તોલે તમે એનું ઋણ નહીં ચૂકવી શકો. તો આ રસ્તો બતાવે, આવું જ્ઞાન આપનાર સર્વશ્રેષ્ઠ છે ગુરુ. મા બાપને ઓળખ આપનાર, ભગવાનને આપનાર, ગોવિંદને ઓળખ આપનાર, તો એ છે ગુરુ. તો ગુરુના તોલે કોઈ ના આવે. તો આજે અષાઢ મહિનો, ગુરુ પૂર્ણિમા દર વર્ષે મનાવવામાં આવે છે. અને ગુરુ તમારી પાસે માગે છે, અને ગુરુને દેવો તમારો અધિકાર છે. ગુરુ ઘણું તમારી પાસે માગે છે. તમારામાં શક્તિ નથી ગુરુને દઈ દેવાની. જો દઈ શકો ને, સામાન્ય વાત છે. એ ભિખારી દઈ શકે નહીં. ઈથીને સહેલી વસ્તુ તમારી પાસે ગુરુ માગે છે. ગુરુની આશા શું છે તમારી? રૂપિયા પૈસાની કઈ આશા નથી ગુરુને. ઠીક છે, આશ્રમ ચલાવવા માટે ક્ષણિક જરૂરિયાત પડે, પ્રસાદ માટે જરૂર પડે, માણસો ભેગા થયા હોય, ભોજન પાણી પ્રસાદ ભંડારો હોય, પણ એનાથી વધારે ગુરુને આપવું હોય તો તમારા અવગુણ આપો. તમારામાં ચોરીની આદત હોય, કોઈ વ્યસનની આદત હોય, કોઈ લૂંટફાટની આદત હોય, કોઈ તમારા બુરાઈ કરવાની આદત હોય, જૂઠું બોલવાની આદત હોય, આવું કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ, દ્વેષ તમારામાં ભરેલા હોય, તો કઈ ન આપો. આટલામાંથી એક ચીજ એક વર્ષે આપો, બસ. નિયમ લઈ લો. ગુરુને પૈસાની જરૂર નથી, ગુરુને આ શબ્દની જરૂર. આ અજ્ઞાન રૂપી છે તમે, તો એનો પ્રકાશ પાથરો. જ્યારે તમારામાં અંધકાર છુપાયેલો છે ત્યાં સુધી પ્રકાશ નહીં આવે. જ્યારે પ્રકાશ આવશે, અંધારું ઓટોમેટિક જતું રહેશે. એક પ્રયોગ કરી જોજો. અંધારાને ભગાડવાની જરૂર નથી. પ્રેક્ટિકલ વાત. ઘરની અંદર રાતનો સમય થઈ જાય 9-10 વાગે, એટલે એક રૂમની અંદર લાઈટ કરવાની, અંધારું હશે, દેખાય છે અંધારું. તમે ચાલવામાં, કોઈ વસ્તુ ગોતવામાં તમને તકલીફ પડવાની છે, કારણ કે અંધારું છે. આ જીવન રૂપી અંધારું છે. અને આ પ્રેક્ટિકલ વાત, એક પરારક સિદ્ધાંત મુજબ, કબીર સાહેબના નિયમ મુજબની વાત. અંધારું છે, તમે પ્રત્યક્ષ નિહાળો છો. એક માણસ જાય અને પ્રેક્ટિસ કરજો તો અંધકાર દેખાશે, કંઈ દેખાશે નહીં. હવે અંધારાને ભગાવવું છે તો કોઈ લાકડી લેશો, કોઈ પથ્થર મારશો, કોઈ હથિયાર મારશો, એવા અનેક પ્રયત્ન કરજો. અંધારું ભાગશે નહીં? ભાગે.
અંધારું નહીં જાય, અંધારું મરવાનું નથી. ગમે એવા હથિયારનો ઉપયોગ કરો, અંધારું જવાનું નથી. તો સામાન્ય એક દીવો જલાવી દો, મહેનત કાંઈ કરવાની જરૂર નથી. જ્ઞાન રૂપી દીવો, આ દીવો જલાવો, ઓટોમેટિક અંધારું ગાયબ. કાંઈ નથી કરવું. અંધારું ભગાડવાની કોઈનામાં તાકાત નથી કે તમે એમને ભગાવી શકો. તો જ્ઞાન રૂપી પ્રકાશ અંદર પાથરો. જીવનની અંદર જે અંધારું છે એ અંદર પ્રકાશમાં જો પરિવર્તન કરવું હોય, એકી સાથે નહીં થઈ શકે. એકી સાથે જો અંધારું ભગાડનારો આ વિશ્વની અંદર એક વ્યક્તિ થઈ ગઈ, એક સમ્રાટ સંત મહાન હોય તો સંત કબીર. તો દર વર્ષે નિયમ લ્યો કે ગુરુને દક્ષિણામાં જે કંઈ આ મેં કીધું કે જે કંઈ દુર્ગુણ છે, એક વર્ષે એક દુર્ગુણ આપી દો. જાજા નથી આપવા, બાકી ભલે રાખો, એક સાથે નહીં છૂટે. એમાં કોઈ ખર્ચો નથી તમારો. તમારું જીવન, તમારું શરીર ખીલી ઉઠશે. તો આ ગુરુ પૂર્ણિમાના દિવસે આપ સર્વ અહીં એકત્રિત થયા. સારી રીતે આપણો ભાવ આપણે પ્રગટ કર્યો. શાંતિથી આટલો ટાઈમ બેઠા છો, પ્રવચન સાંભળ્યા છે. તો બને ત્યાં સુધી ગુરુને પ્રણામ કરી તમારા અંદરના જે કંઈ અંધકારા હોય એ કોઈને કહેવાની જરૂર નથી. એ ફાયદો તમને જ છે, બીજાને નથી. નક્કી કરજો, પ્રયત્ન કરજો. તો આ કંઈક ને કંઈક ગુરુને ભેટની અંદર આવું તમારો અંધકાર હોય એક આપજો. આજે ગુરુ શું છે? ગુરુ શું બદલામાં આપે? હવે ટાઈમ પૂરો થઈ ગયો છે. આગળ કંઈ કહેતો નથી. આજનો આ પહેલો દિવસ ગુરુ પૂર્ણિમાનો, ગુરુ પૂજનનો અને પહેલું સત્ર. હવે બીજું સત્ર 5 વાગ્યાથી આપણે ચાલુ થશે, સાંજના 8 વાગ્યા સુધી. ત્યાર પછી મહાપ્રસાદ લેશું અને ગુરુ પૂજા, આરતી, ભેટ પૂજા અને જે કંઈ અંધકાર હોય, અવગુણ હોય એ ગુરુને આપી દેજો. એ ગુરુ સ્વીકારી લે છે. એ ગુરુમાં શક્તિ છે. તો ગમે તેટલું અંધકાર, ગમે એવા ગુરુઆચાર્ય એના પગમાં હોંપી દો, એને હોંપી દો, તમે કાઢી નાખો, એ સ્વીકારી લેશે. એટલે આ શબ્દોની સાથે હું મારી વાણીને વિરામ આપું છું. બોલીએ સદગુરુ કબીર સાહેબ કી જય, કરશન સાહેબ કી જય, अपने अपने मात पिता की जय। साहेब वंदगी, साहेब वंदगी, साहेब। સાહેબે કીધું કે આપણી અંદરથી અંધકાર કાઢવો, એટલે સદગુરુ કબીર સાહેબે કીધું છે, મન મેલા તન ઉજળા બગલા કપટી અંગ, તાસે તો કૌવા ભરા તન મન એકી રંગ। મન મેલા તન ઉજળા બગલા કપટી અંગ, તાસે તો કૌવા ભરા તન મન એકી રંગ। એટલે એક રંગનું થવાનું છે। હવે એક રંગનું થવા માટે પાછું ગુરુ પાસે જવું। આપણે ગુરુ પાસે ગયા તો એક રંગના નથી, અને